નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષણ વિભાગે જાહેર કરી છે પ્રશ્નો. મિત્રો, ઉમેદવારો હવે રિપીટ પણ જોવા નહીં મળે, કેમ કે ભરતી છે એ મિત્રો થવાની છે ક્રમિક. ભરતી ક્રમિક થશે તો આટલો જગ્યાનો પણ વધારો જોવા મળશે. મિત્રો, મહત્વનો પરિપત્ર છે, આજની મહત્વની અપડેટ છે. ખાસ ઉમેદવારો અંત સુધી નિહાળશો એવી નમ્ર વિનંતી છે. અને નવા ખાસ ચેનલ ઉપર છો તો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન કરો અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને નોટિફિકેશન છે એ જલ્દી મળતી રહે. તો આજની અપડેટ શું છે, આપણે વધારે વાર ના કરતી વિગતવાર થોડી ચર્ચા કરીએ. મિત્રો, પહેલી અપડેટ છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 45 જેટલી જગ્યાઓ વધારવામાં આવી શકે છે તેવી શક્યતાઓ છે. સરકારી માધ્યમિક શાળામાં પણ શિક્ષણ સહાયકની જગ્યાનો વધારો કરવામાં આવી શકે છે. બીજી છે શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન ધોરણ 11-12ની સરકારી શાળામાં ઉમેદવારોને પસંદ કરેલી શાળા મળ્યા બાદ ઉમેદવારો ધોરણ 11-12ની બિનસરકારી શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે ઉમેદવારી સમાપ્ત કરવામાં આવે અને આ જ નિયમ ધોરણ 9-10માં પણ લાગુ કરવામાં આવે, નક્કર પગલાં લેવામાં આવે. શિક્ષણ સહાયકની તમામ ખાલી જગ્યા ઉપર શિક્ષણ સહાયક નિમણૂક થઈ શકે. તો સમગ્ર ભરતી પ્રક્રિયા એપ્રિલ માસ અંત સુધીમાં પૂર્ણ ખાલી રહેલી જગ્યાઓ માટે તુરંત પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવે તેવી વધુ ઉમેદવારોને ન્યાય મળી રહે તે માટે એક પત્ર છે એ મૂકવામાં આવ્યું છે. જેમાં તમે જોઈ રહ્યા છો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા છે ક્રમિક અને ઝડપી કરવા બાબત. તો ટાટની પરીક્ષા લેવાયેલી હતી ને પરીક્ષા લીધે 2 વર્ષ જેટલો સમયગાળો છે વીતી ગયેલો છે. તો આ ભરતીમાં સંપૂર્ણ છે ધોરણ 11-12ની સરકારી શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી હોય, 9-10ની સરકારી હોય, 11-12ની બિનસરકારી અનુદાનિક હોય કે અનુદાનિક શાળાઓમાં શિક્ષણ સહાયક હોય, તમામની ભરતી પ્રક્રિયા છે એમાં જગ્યાઓ છે મિત્રો વધારો કરવામાં આવે અને પ્રક્રિયા છે જલ્દી પૂર્ણ કરવામાં આવે અને નવેસરથી મિત્રો ફરી ભરતીની જાહેરાત કરવામાં આવે એવી અપડેટ અહીંયા જોવા મળી રહી છે. બાકી મિત્રો જોઈએ કે હવે શું કેટલો જગ્યાનો વધારો થાય છે. બાકી ટૂંક સમયમાં એનો પર વિડીયો આવશે જગ્યા વધારવા બાબતે પર, તો જેથી બેલ આઇકન પ્રેસ કરી નાખજો અને ચેનલ પર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.